જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયની અંદર પાઠ નંબર 8 એટલે કે કવિતા નંબર 8 જે સંવાદ શૈલીની અંદર રજૂ કરવામાં આવેલું છે અને તેનું શીર્ષક છે માં કહ એક કહાની, એટલે કે આ કવિતા છે। જો વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશની અંદર ઘણા બધા ધર્મો છે એ પ્રચલિત છે। ઉનમે સે એક બૌદ્ધ ધર્મ ભી હૈ, એટલે કે એક બૌદ્ધ ધર્મની આ પાઠની અંદર જે ધર્મની વાત કરવામાં આવી છે, બૌદ્ધ ધર્મના ગૌતમ બુદ્ધ છે પ્રવર્તક, તો એમના એક બાળપણની એક કથા છે એ અહીંયા સંવાદ શૈલીની અંદર રજૂ કરવામાં આવેલી છે। અને અહીંયા જે સંવાદ શૈલી રચાય છે એમાં સિદ્ધાર્થની પત્ની જે યશોધરા એટલે કે ગૌતમ બુદ્ધ છે એનું બીજું નામ સિદ્ધાર્થ જ છે અને તેનો પુત્ર રાહુલ, બંને વચ્ચે સંવાદ શૈલી દ્વારા વાતચીત કરવામાં આવેલી છે। અને ગૌતમ બુદ્ધ છે એ પોતાના જીવનની અંદર આગળ એ એક બુદ્ધના નામથી જ પ્રખ્યાત બને છે। એટલે અહીંયા છે આપણે સિદ્ધાર્થની પત્ની યશોધરા અને પુત્ર રાહુલ જે બંને વચ્ચે જે સંવાદ શૈલીમાં વાર્તા કહેવામાં કહાની એટલે કે વાર્તા કહેવામાં આવેલી છે એનો આપણે અહીંયા આ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે। એટલે કે કવિતા 8 કહ એક કહાની। કવિ છે मैथिली शरण गुप्त। राष्ट्र कवि मैथिली शरण गुप्त का जन्म सन 1886 में चिरगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था। बचपन से ही कविता में उनकी रुचि थी। आचार्य महावीर प्रसाद द्विवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया। उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है। खड़ी बोली हिंदी के आरंभिक उन्नायकों में से एक थे। सांकेत गुप्त जी द्वारा लिखित महाकाव्य है। इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथ वध आदि इनकी मुख्य काव्य कृतियाँ हैं। इनकी मृत्यु सन 1964 में हुई। मारने वाले से बचाने वाला बड़ा होता है, यह युक्ति चरितार्थ हुई है। आ पाठनी अंदर शू समझाववामां आवेलुं छे के मारवावाळा करता बचाववावाळी जे व्यक्ति छे ई ज महान छे। आ उक्तिने अहींया चरितार्थ करवामां आवेली छे। गौतम बुद्ध के जीवन से संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करता है। इससे उपर्युक्त युक्ति परिभाषित हुई है। हवे आपणे कहानी छे आ कवितानो आपणे विगते अभ्यास करीए। माँ कह एक कहानी। माँ एक वार्ता कहे मने। माँ कह एक कहानी। राहुल से यशोधरा ने कहे छे माँ एक वार्ता कहे। बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी? यशोधरा कहे छे के बेटा ते मने तारी नानी समझी लीधी छे के शुं? એટલે કે યશોધરા છે એ પોતાના પુત્રને કહે છે કે બેટા તે મને તારી નાની સમજી લીધી છે કે શું? કારણ કે આપણને વાર્તા કોણ કહે છે? હંમેશા આપણા દાદીમાં કે આપણી નાની છે એ જ આપણને વાર્તા કહે છે। પછી રાહુલ જવાબ આપે છે, कहती है मुझसे ये चेटी तू मेरी नानी की बेटी। એટલે કે ચેટી એટલે કે દાસી। આ દાસી મને કહે છે કે તું મારી નાનીની દીકરી છે અને હકીકતમાં એવું જ બને। રાહુલ છે રાહુલના નાની, એની પુત્રી કોણ થાય? એની માતા જ થાય, રાહુલની માતા જ થાય। આપણા નાની હોય આપણા નાની તો એની પુત્રી કોણ થાય? આપણી માતા જ થાય। એટલે અહીંયા જે રાહુલે કીધું એ બરાબર જ કહ્યું કે આ દાસી મને કહે છે કે તું મારી નાનીની દીકરી છે। તું મારી નાની ભલે ન હોય પણ તેમની દીકરી તો છે ને।
કહ માં કહ લેટી હી લેટી, એટલા માટે માં વાર્તા સંભળાવ. ને કઈ રીતે? તો કે સૂતા સૂતા સંભળાવ. રાજા થા યા રાની થી, એક રાજા હતો. રાજા થા યા રાની, એક રાજા હતો કે એક રાણી હતી. માં કહ એક કહાની, માં એક વાર્તા કહે. તું હે હઠીલી હઠી માનધર મેરે, સુન उपवन में बड़े सवेरे, तात भ्रमण करते थे तेरे, जहाँ सुरभि मन मानी. મારા દીકરા, તું ખૂબ હઠીલો, હઠી એટલે કે તું ખૂબ હઠીલો જિદ્દી છે. ભલે તો સાંભળ. એક દિવસ સવેરે એટલે કે એક દિવસ વહેલી સવારે તારા તારા પિતા, તાત એટલે કે તેરે, તેરે એટલે કે તારા, તાત એટલે કે પિતાજી બગીચામાં ફરી રહ્યા હતા અને વાતાવરણમાં મનમાની એટલે કે મનગમતી સુરભી સુગંધ ફેલાયેલી હતી. એક દિવસ વહેલી સવારે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા અને વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી. જહાં સુરભી મનમાની, યશોધરા કહે છે, ત્યાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી. હા માં અહીં કહાની, હા માં આ વાર્તા સંભળાવ. वर्ण वर्ण के फूल खिले थे, झलमल कर हिम बिंदु जिले थे, हल्के झोंके हिले मिले थे, लहराता था पानी. વર્ણ વર્ણ એટલે કે અલગ અલગ રંગના બગીચામાં ભાત ભાતના રંગોના ફૂલો ખીલ્યા હતા. એટલે કે વર્ણ વર્ણ કે ફૂલ ખીલે તે, બગીચામાં ભાત ભાતના રંગોના ફૂલ ખીલ્યા હતા. ઝલમલ કર હિમબિંદુ ઝીલે થે, અને તેમના પર હિમબિંદુ એટલે કે તેમના પર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા. અને હલકે છે એટલે હાવ હળવી હવા, હલકે જોકે हिले મિલે થે, લહેરાતા હતા પાણી, અને હવાની ધીમી ધીમી લહેરથી ફૂલ હાલી રહ્યા હતા અને તેમના પર પાણી લહેરાતું હતું. લહેરાતા થા પાણી, હા હા અહીં કહાની. રાહુલે પૂછ્યું, શું તેમની પર પાણી લહેરાતું હતું? હા માં, મારે આ જ વાર્તા સાંભળવી છે. ગાતે થે ખગ, ખગ એટલે કે પક્ષી, કલ કલ સ્વર સે, सहसा एक हंस ऊपर से गिरा, बिद्धत होकर खग शर से, हुई पक्ष की हानि. ખગ એટલે કે પક્ષી. ગાતે થે ખગ કલ કલ સ્વર છે, પક્ષી મધુર સ્વરમાં ગાઈ રહ્યા હતા. સહસા એટલે કે અચાનક, એક હંસ ઉપર સે, અચાનક એક હંસ ઉપરથી નીચે, ગીરા એટલે કે પડ્યો, બિદ્ધત એટલે કે બિદ્ધત હોકર ખગ શર છે, અને તે પક્ષી બાણથી વિંધાઈ ગયું હતું અને તેની એક પાંખ ઘાયલ થઈ ગઈ હતી. હુઈ પક્ષ કી હાનિ, કરુણાભરી કહાની. દુઃખી થઈને રાહુલે પૂછ્યું, શું તેની પાંખ ઘાયલ થઈ ગઈ હતી? આ તો બહુ જ કરુણ એટલે કે દુઃખથી ભરેલી કહાની એટલે કે વાર્તા છે. चौंक उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया, इतने में आखेट आया लक्ष्य सिद्धि का मानी. चौंक उन्होंने उसे उठाया, તારા પિતાએ ચોંક એટલે કે ચમકીને તેને ઉપાડ્યો, અને નયા જન્મસા ઉસને પાયા, અને એમના સ્પર્શથી એટલે કે તારા પિતાના સ્પર્શથી પક્ષીએ નવજીવન, નયા જન્મ એટલે કે નવજીવન પ્રાપ્ત કર્યું. ઇતને મેં આખેટ આયા, અને તે જ વખતે, આખેટ એટલે કે શિકારી, તે જ વખતે શિકારી ત્યાં આવી પહોંચ્યો. લક્ષ સિદ્ધિ કા માની, અને તેને આ વાતનું અભિમાન હતું કે તેનું નિશાન બરાબર સધાયું હતું. લક્ષ સિદ્ધિ કા માની કોમલ કઠિન કહાની, શું બરાબર નિશાન સાધનારો અભિમાની? આ તો કોમળ અને કઠોર વાર્તા છે.
मांगा उसने आहत पक्षी, तेरे तात किंतु थे रक्षी, तब उसने जो था खग भक्षी, हठ करने की ठानी। मांगा उसने आहत पक्षी, શિકારીએ आहत એટલે કે ઘાયલ થયેલું પક્ષી. શિકારીએ તારા પિતા પાસે ઘાયલ થયેલું પક્ષીને માગ્યું. તેરે તાત કિંતુ તે રક્ષી, કિંતુ એટલે કે પરંતુ તારા પિતાએ પક્ષીનું રક્ષણ કર્યું હતું. તબ એટલે કે ત્યારે, ઉસને જો થા ખગ ભક્ષી, હઠ કરને કી ઠાની, ત્યારે પક્ષીઓનું માંસ ખાનારા તે શિકારી એ પક્ષી લેવા માટે હઠ કરી. હઠ કરને કી ઠાની, અબ બઢ ચલી કહાની. રાહુલ બોલ્યો, તેણે હઠ કરી? ત્યારે તો હવે મામલો બહુ વધી ગયો. હુઆ વિવાદ સદસ્ય નિર્દય મેં, ઉભય આગ્રહી થે સ્વ વિષય મેં, ગઈ બાત તબ ન્યાયાલય મેં, સુની સભીને જાની. અને હુઆ વિવાદ સદસ્ય નિર્ભય મેં, અને આમ સદય અને નિર્દય એટલે કે દયાવાન અને દયા વગર નો બંને માણસો વચ્ચે વિવાદ થવા લાગ્યો. ઉભય આગ્રહી સ્વ વિષય મેં, ઉભય એટલે કે બંને પોતપોતાના વાત પર અડી ગયા હતા. ગઈ બાત તબ એટલે કે ત્યારે વાત ન્યાયાલયમાં પહોંચી અને સુની સભીને જાની. ત્યાં સવે આ વાત સાંભળી અને બધા સમજ્યા. સુની સભીને જાની વ્યાપક હુઈ કહાની. રાહુલે પૂછ્યું, શું સવે વાત સાંભળી અને બધા વાત સમજ્યા? ત્યારે તો આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ. વ્યાપક એટલે કે ચારે બાજુ ફેલાઈ ગઈ. રાહુલ, તું નિર્ણય કર. હવે યશોધરા છે પોતાના પુત્રને પૂછે છે. રાહુલ, तू निर्णय कर, इसका न्याय पक्ष लेता है किसका, कह दे निर्भय जय हो जिसका, सुन लूँ तेरी बानी. યશોધરા રાહુલને કહે છે, રાહુલ, તું આ વિવાદનો નિર્ણય કર અને તું કહે કે ન્યાય છે કોનો પક્ષ લેશે. કહ દે નિર્ભય જય કો જીસકા, અને તું નિર્ભય થઈને કહી દે કે આ બાબતમાં વિજય કોનો છે. સુનલું તેરી બાની, જરા તારી વાત પણ સાંભળી લઉં. માં મેરી ક્યાં બાની, મેં સુન રહા કહાની. રાહુલ કહે છે, માં હું શું કહું, હું તો ફક્ત વાર્તા સાંભળી રહ્યો છું. એમ કે હું શું જવાબ આપું, હું તો ફક્ત અત્યારે વાર્તા સાંભળી રહ્યો છું. કોઈ નિર અપરાધ કો મારે તો ક્यों अन्य न उसे उबारे, रक्षक पर भक्षक को वारे, न्याय दया का दानी. જો કોઈ નિરપરાધ એટલે કે કોઈ નિર્દોષને મારી રહ્યું હોય તો ક્યો અન્ય એટલે કે બીજો તેને શા માટે ન બચાવે. રક્ષક પર ભક્ષક કો વારે, જેમાં ન્યાય તો એ જ છે કે જેમાં દયા હોય અને જે મારનારનો નહીં પણ બચાવનારનો પક્ષ લે. ન્યાય દયા કી દાની, એમ કે જેમાં દયા હોય અને જે મારનારનો રક્ષક પર ભક્ષક એટલે કે મારનારનો નહીં પણ બચાવનારનો પક્ષ લે. ન્યાય દયા કા દાની. રાહુલે કહ્યું, શું દયા ન્યાય આપે છે. તુને સુની કહાની. યશોધરા બોલી, તું ખરેખર વાર્તા સમજ્યો છે. અહીંયા વાર્તા પૂર્ણ થાય છે. અહીંયા શબ્દાર્થ સુરભી એટલે કે સુગંધ, ઝલમલ એટલે કે ચમક, શર એટલે કે તીર, પક્ષ એટલે કે પંખ, આખેટ શિકારી, આહાડ ચોટ ખાયા હુઆ પક્ષી એટલે કે ઘાયલ પક્ષી. અભ્યાસ અને સ્વાધ્યાય જે તમારે પાકી બુકની અંદર વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાનું છે. અહીંયા જો પ્રશ્ન નંબર 3માં વાર્તા આપવામાં આવેલી છે, એ વાર્તા તમારે વ્યવસ્થિત રીતે લખવાની છે અને